અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે રોડ રિપેરિંગ અને ડ્રેનેજ સફાઈના દાવા કરવામાં આવે છે, પણ ચાલુ વર્ષે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। શહેરમાં પડેલા પ્રારંભિક વરસાદને કારણે જ તમામ મુખ્ય માર્ગો પાણી થઈ ગયા છે અને એટલું જ નહીં, રસ્તા બનાવવાની નબળી ગુણવત્તાના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલુ ટ્રાફિકે રોડ બેસી જવાની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે। શહેરમાં રોડ બેસી જવાની અને જાહેર પરિવહનની બસો ફસાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। થોડા સમય પહેલા જ પાંડેસરા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હતી, જે બાદ શહેરના પોશ ગણાતા પાલ વિસ્તારમાં આવી જ એક મોટી દુર્ઘટના સર્જાઈ। પાલ રોડ પરથી મુસાફરો ભરેલી બસ BRTS પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોડનો મોટો હિસ્સો જમીનમાં ધસી પડ્યો। રસ્તો બેસી જતા પડવારમાં આખી બસ ખાડામાં ગરકાવ થઈ ગઈ અને એક તરફ નમી પડી। બસ અચાનક જમીનમાં ધસી જતા અંદર બેઠેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી। જોકે સદનસીબે બસ પલટી ન ખાતા અંદર સવાર તમામ નાગરિકોનો આ બાદ બચાવ થયો અને કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો અને મનપાના અધિકારીઓની મિલીભગતને કારણે રસ્તાઓ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે, જેના લીધે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે અને બસો ફસાઈ જાય છે। હાલમાં સોશિયલ મીડિયા પર આ ફસાયેલી બસોના ડિજિટલ વિડીયો વાયરલ થતાં સુરત પાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।